જગ્યાએ બેસીને અને ભાગવત સ્મરણ કરું, ભાગવત હું તમે જે ચિંતન કરું છું, આ 4 કલાક બેસો ને તમે, એમાં ને તમારે પાણી લેવાનું ને કંઈ ખાવા પીવાનું, એટલે ખરેખર તપસ કરી દેવાય. ઘરે તમે જો 1 કલાક બેસવું હોય તો તમે બેસી શકો? કોઈ ના બેસી શકે, બરાબર? એટલે તમે બધા ખરેખર તપસ્વી છો. અને આ ભાગવત જેમાં ભગવાનનું સ્વરૂપ જ છે. ભાગવત કથાનો લાભ કોને મળે? જેણે પોતાના જીવનમાં પુણ્ય કર્યા હોય, પાછલા જન્મના જે બી સત્કાર્ય તમે કર્યા હોય એના ફળ સ્વરૂપે જ એમને આ ભગવતનું રસપાન કરવાનો લાભ મળે છે. ઘણા ઈચ્છા કરતા હોય છે કે અમે આ ભાગવત સપ્તાહ પણ એ લોકો આવી ન શકતા, કારણ કે એનો પુણ્ય એમાં આમાં બી છે ને, પુણ્યશાળી જીવાત્મા હોય એમને જ મળે છે. અને જે આ બધા કરવા માટે ખરેખર શાસ્ત્રીજીએ કહ્યું તમને બધાને, શું કહ્યું બાબુ? શાસ્ત્રીજીએ કહ્યું કે તમે કઈ બી કર્મ કરો ને, એમને આ જગ્યા પર તમને 4-6 દિવસ બેસાડ્યા, એમાં શું કર્યું? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, અહંકાર બધું છોડાવી દીધું. 6 દિવસ થયા ને એટલે પછી તમે છોડ્યું. હવે 7મો દિવસ ચાલે છે ને, તો તમને મોક્ષ પ્રાપ્તિનો છે દિવસ. મોક્ષ પ્રાપ્તિ એટલે આપણું કલ્યાણનું. મોક્ષ એટલે ભગવાનને કહેવા નહીં, પણ આપણે કલ્યાણનો રસ્તો બતાવે. હવે એ માટે તમારે જવું કે એ તમારા હાથમાં છે. તો આ ગુરુજનોએ બધા તમને રસ્તો બતાવ્યો કે તમે આ ભાગવત તમને આ સંભળાવું છું, તમને આ રસ્તો બતાવું છું, કે હવે તમારે સત્કાર્ય કરવા જોઈએ. કોઈના જીવનનું કશો જ ખબર નથી ત્યારે શું થાય, બરાબર? તો તમે જેટલું ભગવત સ્મરણ કરશો, જેટલું ભગવત કાર્ય કરશો, એ આપણા માટે છે. હવે તો સંસારનું બધું છોડો અને મોક્ષ પ્રાપ્તિ માટે આ ભગવત શરણમાં જાઓ અને ભગવત પ્રાપ્તિ માટે આવા જે કાર્ય થાય સત્કાર્ય ત્યાં તમે અવશ્ય બધા પધરાવો. અને મારે ઘણા એવું કહે છે કે અમને સમય નથી મળતો. સમય ના પણ સમય આપણા હાથમાં છે. એક હું દ્રષ્ટાંત કરું તમને કે ગુરુ શિષ્ય હતા. હવે શિષ્ય રોજ ગુરુને મળવા જાય, પછી કહે ગુરુજી એને કહો કે તું આવું કેવું કરે છે? એક દિવસ આવે, 2 દિવસ ના આવે. અરે ગુરુજી શું કરું? આ સંસારની મોહમાં એવી મારી પાછળ પડી છે ને કે મારાથી એમાં આવવાનું જ નથી. તો તમે મને કંઈક રસ્તો બતાવો કે હું કેવી રીતે આમાંથી બહાર નીકળું. તો ગુરુજી કહે કે આજે હું તને કશું ના આપું, પણ તું કાલે આવજે તો હું તને એનો રસ્તો ચોક્કસ બતાવીશ. તો બીજે દિવસે પેલા શિષ્ય જાય છે ગુરુજી પાસે, તો જુએ છે ગુરુજીની મઢુલીની બહાર એક વૃક્ષ હોય છે. તો વૃક્ષમાં એ ગુરુજી આમ વીટલાઈ બેઠેલા હોય છે. પહેલા ના થાય ગુરુજી મને કહેતા કે તું આવજે તો હું તને બતાવીશ કે કેવી રીતે તને આ બધો તને સત્સંગ કરવાનું કરું. તો એ તો પોતે જ એને બહાર ભરી ગયા. તો પછી કહે છે કે ગુરુજી કે તમે મને બોલાય છો, મને કઈ તો શિક્ષા આપો. તો ગુરુજી કહે છે પણ હું કેવી રીતે તને કશું ઉપદેશ આપું કે આ મને ઝાડ છે મને છોડતો જ નથી, હું તને કેવી રીતે કઈ શિક્ષા આપું? તો કહે છે ગુરુજી ઝાડે તમને નથી પકડ્યો, પણ તમે ઝાડને પકડીને બેઠા છો. તો ગુરુજી કહે છે ના ભાઈ, આ ઝાડે મને પકડે છે. તો ગુરુજી તમે ઉપર તમારા હાથને પગ છોડો તો તમને આપોઆપ ઝાડ છૂટી જશે. તો ગુરુજી કહે છે હું તમને આ સમજાવવા બેઠો છે કે સંસારની મોહમાં આપણને નથી પકડીને બેઠી, પણ આપણે એને પકડીને બેઠા. જો આપણે છોડવું હોય તો એને છોડી શકીએ છીએ, પણ આપણે છોડતા નથી, કારણ કે આ સંસારના મોહમાં આપણે એટલા બધા ફસાઈ જઈએ છીએ કે આપણને રસ્તો જે મોક્ષ માર્ગનો છે, કલ્યાણનો માર્ગ છે, સૂઝતો નથી. ભગવાનની માયા જેવી મૂકી છે કે આપણે એમાં ફસાઈ જઈએ છીએ. આ શાસ્ત્રીજી કહે છે કે ભાઈ જો તમને અમે રસ્તો તો બતાવીએ છીએ મોક્ષ માર્ગ, હવે તમારે કયા માર્ગે જવું એ તમારા હાથમાં છે. તો આપ સૌને તારા સરસ સંત પુરુષોનો લાવો મળે છે, આટલું સરસ ભગવતનું સત્સંગ રસપાન કરવા મળે છે. તો તમે કહેવાય છે તી જજો કે આપણે શું કરવું. અને આ ભાગવત સપ્તાહ કરો. ભગવાન આપણે કહેવાય છે કે ભાઈ આપણા ધનનું છે ને, ધનને ધોવાનું એટલે કે પાણીથી નથી ધોવાનું, પણ આપણી પાસે દેવી લક્ષ્મી છે એને સત્કાર્યમાં તમે વાપરો તો આપોઆપ લક્ષ્મી તમારી પાસે જેટલું આપશો એટલું વધારે છે. પણ ભગવાન કહે છે ને થોડામાંથી થોડું આપો, તૂટી નહીં તૂટનાર, ધર્મ કરે ધરની કરશે તે ભંડાર, બરાબર? એટલે આવા સત્કાર્યોમાં હંમેશા આપણાથી યથાશક્તિ જે બી આપણાથી થાય એ આપણે કરવું જોઈએ. અને આ બધા તો જ્ઞાની છો, કારણ કે સંત પુરુષોના
સાનિધ્યમાં આપ સૌ તો હો છો એટલે મારે કોઈ વસ્તુ કહેવાનું હોતું જ નથી. ગીતા માતા ગુરુજનોના આશીર્વાદ સૌની પાસે છે. ઓમ શાંતિ.